વેલકમ બેક. છોકરાઓ, હવે તો લગભગ પરીક્ષા પૂરી થઈ ગઈ છે, એટલે હવે છે ને મસ્ત વેકેશનમાં એન્જોય કરજો. રિઝલ્ટની ચિંતા ના કરતા. શું કહો છો? અને વેકેશનમાં ઘરની બહાર નીકળજો, હા, ભરાઈ ના રહેતા ઘરમાં. અમે તો કે ખબર છે અમારા જમાનામાં હું કરતા હતા? શું? પેલો બિલોડી કાચ આવે ને, હા, મેગ્નીફાઇંગ લેન્સ. હા, એ લઈને તડકામ નીકળતા. કાગળો હળગાઈને એટલે ખબર વૈજ્ઞાનિક જેવી ફિલિંગ આવે. બધે કીધું, આચું કીધું. રિઝલ્ટની ચિંતા ના કરતા. અને આમે જો સ્ત્રીને ઉંમર ના પૂછાય, પુરુષને પગાર ના પૂછાય, અને છોકરાઓને રિઝલ્ટ ના પૂછાય, કેમ કે ખોટો જ જવાબ મળે. આમે તને કહું, આ છોકરાઓ ઉંમરમાં નાના લાગે છે, બાકી માનસિક રીતે બહુ મોટા થઈ ગયા. એમ? હા, નાના છોકરા ચાલતા હોય ને તો પગમાં ઠોકર વાગે ને, હા. અને ઓ માં એની જગ્યાએ એની માં એવું નીકળે ને તો સમજી જવાનું કે હવે આ મોટા થઈ ગયા. આ ટાઈપનું મારું મેં કાઢી લીધું ઓબ્ઝર્વેશન. બરાબર. પણ તોય છેલ્લે એટલું કહીશ, હા. સારું ભણો, વ્યવસ્થિત ભણો, મોટા થાવ તો સુંદર સુશીલ પત્ની મળશે. તમારા ટાઈમે આવી સ્કીમ નથી? ના નથી. કહું તારી કાકીને તું શું બોલ્યો? ના, સોરી. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1.